જય દ્વારકાધીશ મહાદેવ. મિત્રો કેમ છો? મજામાં છો? તો આપણે ઉઠીને આપણા નવા બ્લોગનું શરૂઆત કરી દીધી. બધાનું દિલથી હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે એવા ચમત્કારી માતાજીના મંદિરે દર્શન કરવા જવાના છે. તો ચાલો મિત્રો આપણે નીકળીએ. તો મિત્રો આપણે આવી ગયા છે માતાજીના મંદિરે, હરસિદ્ધિ માતાજીના મંદિરે, જામકંડોળા. એવો ચમત્કાર માતાજીને ચા પીવાથી દુઃખ દૂર થાય છે, જેવા કે હરસ, મસા, ભખંદર જેવા દુઃખોને દૂર થાય છે માતાજીના ખાલી ચાની પ્રસાદી લેવાથી. તો અહીંયા દૂર દૂરથી ઘણા બધા લોકો આવે છે મિત્રો. તો અહીંયા આપણે તમને મહાદેવ દર્શન કરાવી દઉં, તમને સિદ્ધેશ્વર મહાદેવ. મિત્રો ઘણા બધા મંદિરો દેવસ્થાન છે, પણ માત્ર ને માત્ર ચા પીવાથી દુઃખ દૂર કરે છે માતાજી, હરસિદ્ધિ માતાજી, જામકંડોળા. તો મિત્રો અહીંયા લાખો માણસો, દૂર દૂરથી હજારો માણસો આવે છે માત્ર ચા પીવાથી. હરસ મસા જેવા, ભખંદર જેવા અનેક દુઃખો દૂર થાય છે માત્ર. જો અહીંયા મિત્રો બધા શ્રીફળ વધારે છે. તો દોસ્તો આપણો આ બ્લોગ બધા જોતા રહેજો, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કે જેથી કોઈ લોકો દુઃખમાં પીડાતા હોય તો આગળ વધે. તો આપણે ગણપતિ બાપાના દર્શન કરી લીધા મિત્રો. તો અહીંયા જો તમને હું બતાવું, હું અહીંયા લખેલો છે ટાઈમ, સૂચના લખેલી કે હરસ માટે આવવાનું રવિવાર, મંગળવાર, શુક્રવાર, સમય સવારે 7 થી 12. અહીં કોઈએ રાત્રિ રોકાણ કરવું નહીં. લેખતીન પૂજારી બાપુ. તો દોસ્તો હું તમને માતાજી હરસિદ્ધિ માના દર્શન કરાવું, લોકમાં બના રહેજો. તો આગળ જ જતા પહેલાં આપણે હવનકુંડ આવે છે માતાજીનો, જેમાં આપણે અગ્નિ પ્રગટાવીએ. જય મા હરસિદ્ધિ કોમેન્ટમાં લખી દેજો, લાઈક શેર કરજો. જય હરસિદ્ધિ માં જસાપર, જામકંડોળા અને જસાપર બંને બાજુ બાજુમાં જ છે. તો મિત્રો તમને જો દર્શન કરાવું, અંદર જતા બીજો આપણે હવનકુંડ માતાજીનો આવે છે. તો અનેક ભક્તો પોતાની શ્રદ્ધા લઈને આવે છે અને બધાના દુઃખ દૂર થાય છે. લાખો લોકો આવે છે અને શહેર દૂર દૂરથી આવે છે મિત્રો માતાજીની માનતા લઈને. તો માતાજીના દર્શન કરી લેજો મિત્રો બધા. દોસ્તો અનેક લોકો માતાજીની માનતાઓ લઈને આવે છે. દર્શન કરજો માતાજી હરસિદ્ધિ માના. અને તમને પણ કોઈને તકલીફ હોય તો માતાજીની માનતા રાખજો અને દર્શન કરી જાજો, બધાને સારું થઈ જાય. તો આ બાજુ તમને મિત્રો હું બતાવું તો માતાજી ખોડિયાર માનું મંદિર છે, તો હું તમને તેના પણ દર્શન કરાવું. જય માં ખોડિયાર. તો મિત્રો ખોડિયાર માના પણ દર્શન કરી લેજો. જો માં કેવા બેઠા છે, સુંદર મજાની જગ્યા અને બહુ સાસુઈ. ને બધા જે પણ શ્રદ્ધા લઈને આવે બધાના દુઃખ દૂર થાય છે મિત્રો. તો બધા કોઈ પણ હરસ મસા જેવી છે, ભખંદર જેવા કોઈ પણ દુઃખ દર્દ હોય તો માત્ર ચા પીવાથી મટી જાય છે. તો બધા લોકો જેને પણ એવી તકલીફ હોય ને આપણો વિડીયો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો અને બધાને શેર કરજો, જેથી કોઈને પણ દુઃખ હોય તો તેને દુઃખ દૂર થાય. અહીં માતાજી રાંદલમાનું છે, તો રાંદલમાના દર્શન કરી લેજો. આપણે ગાયત્રી માતાજી ગધેથળવાળા એવા અહીં છે મંદિર, દર્શન કરી લેજો. અહીંયા સુરાપુરા બાપા છે, તો એના દર્શન કરી લેજો મિત્રો. અને સરસ મજાનું અને શ્રદ્ધા લાયક અને અનેક લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. અને બધા મિત્રો અનેક દુઃખ દૂર કરે મા હરસિદ્ધિ બધાને, એવી પ્રાર્થના કરીએ છીએ આપણે. હું તમને જો અહીંયા બતાવું છું કે જય હરસિદ્ધિ માતાજી. હરસ તથા હાથ પગના માથાના દુખાવા માટે 3 વાર યાદ રાખો. રવિવાર, મંગળવાર ને શુક્રવાર સવારે 7 થી 12 વાગે. દર પૂનમે બટુ ભોજન હોય છે મિત્રો. માતાજીનો બહુ સારા અને અચૂક પરચા છે. તો મિત્રો જરૂરથી જરૂર પધારજો અને દર્શન કરજો.
તો દોસ્તો આપણે અંદર ચાની પ્રસાદી લેવાની છે, ત્યાં પગી ચાની પ્રસાદી લેવાની છે. તમે જોવો છો અહીંયા પૂજારીને આપણે શરણાગત છબી છે તેના પણ દર્શન કરી લેજો. અને સામે આપણે જો માતાજી ચા પી અને ત્યાં આપણે પગે લાગવાનું, દર્શન કરવાના. બધા મિત્રો જો પગે લાગે છે, દર્શન કરે છે. અનેક શ્રદ્ધાળુઓ આવે છે, અહીંથી લાખો દૂર માઇલોથી દૂરથી આવે છે અને બધા શ્રદ્ધા રાખીને આવે છે. બધાને સારું થઈ જાય છે મિત્રો. તો જરૂરથી જરૂર પધારજો અને આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જરૂરથી બધાને કહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ મહાદેવ.